નમસ્કાર મિત્રો, વિભાજ્યતાની ચાવીઓ ચાલુ કરેલી. હજુ એકે ચાવી લીધેલી નથી, માત્ર વિભાજ્યતાની ચાવીઓની સમજૂતી મેળવી. હવે વિભાજ્યતાની ચાવીઓમાં પહેલાં બેની જે વિભાજ્યતાની ચાવી છે તે શીખીશું. તો બેની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાનો એકમનો અંક બે, 4, 6, 8 કે 0 હોય તો આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. આ થઈ જઈ બેની ચાવી કે ભાઈ આપેલી સંખ્યાનો એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે પછી 0 હોય તો જે સંખ્યા છે તેને 2 વડે નિશેષ ભાગી શકાય. ટૂંકમાં એવું કહી શકાય કે જો કોઈ સંખ્યા હોય તેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0માંથી કોઈ પણ એક હોય તો તેને બેની ચાવી લાગે, આવું ટૂંકમાં કહી શકાય. થોડીક સંખ્યા આપણે જોઈએ, બરાબર. 53,356. તો અહીં જે સંખ્યા આપી છે આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં, જો આવો પ્રશ્ન પૂછવામાં આવે અથવા તો એમ કહેવામાં આવે કે આને બેની ચાવી લાગશે કે નહીં, તો માત્ર એકમનો અંક જોઈને જવાબ મળી જાય કે હા, આ સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાય. કારણ કે અહીંયા એકમનો અંક 6 છે તો બેની ચાવી એવું જ કહે છે કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય, બરાબર, તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં કણે 6 એકમનો અંક હતો, તેથી આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે, બરાબર. આવી રીતના કોઈ બીજી સંખ્યા હોય તો અહીંયા છે 2520. આ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં, બેની ચાવી લાગે કે નહીં, જો આવો કોઈ બાળકને પ્રશ્ન પૂછવામાં આવે, બરાબર, તો એનો જવાબ બાળક માત્ર ને માત્ર એકમનો અંક જોઈ અને જવાબ આપી શકે, બરાબર, કે હા, આ સંખ્યા જે છે તેને બેની ચાવી લાગશે, 2 વડે નિશેષ ભાગી શકાશે, બરાબર. તો માત્ર એકમના અંક ઉપરથી જ ખબર પડી જશે. આપણે બેની ચાવીમાં બસ માત્ર આટલું જ યાદ રાખવાનું છે, એકમનો અંક યાદ રાખવાનો. એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 હોવા જોઈએ. જો આ 5 અંકમાંથી કોઈ પણ એક અંક હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. મિત્રો, એવું પણ કહેવાય કે બેકી સંખ્યા જે હોય, બરાબર, બેકી સંખ્યા હોય એને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. આ એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી બધી સંખ્યાઓ બેકી સંખ્યા જ હોવાની, અને બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર. જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય, કંઈક શીખવા મળ્યું હોય તો અમારો વિડીયો આગળ જે ગણિત શીખે છે, જેને ગણિત શીખવું છે તેના સુધી શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ વિડીયો બધે આગળ શેર કરો.